પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1876 ના મહાસુદી પંચમી ને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાતર ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ વિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર પહેર્યા ધારણ કર્યા હતા અને પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાએય એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલય કાળ ને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છા એ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થયા છે. તે વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે અને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી. અને તમે શું સમજ્યા? નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એમાં તમને જાણવાનું શું મળ્યું? આમ થોડી ઘેડ બેસાડવાની જરૂર છે. આમ તો આ શ્રુતિ તો ઘણી વખત સાંભળી હોય ને એનું ગુજરાતી ઘણી વખત સાંભળ્યું હોય, પણ હવે એ મગજમાં બેસે તો હરખું આવે. પણ આપડે વાંચીએ છીએ, વાંચતા કઈ હાથ આવે કે ન આવે? પાછું ઘણી વખત આમ મગજ આમ પ્રયત્ન કર્યો હોય, પણ હવે એમ જાણી કે આવું ક્યારેક વારા ઘડીએ વાત નીકળે એમાં ક્યારેક 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 જરા જરા ઘેર બેસે. એકદમ તો કઈ બધી ઘેર બેસી નથી થતી. હજી મારું બોલવાનું ન સમજ્યા? અત્યારે તો કઈ વધારે નથી આવતું હાથમાં. હોય ન સમજ્યા. નરસિંહાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો એટલે શું થયું? હું તો એટલામાં જ પૂછું છું. એટલે એને આમ આ જિજ્ઞાસા હશે ને કે કેવી રીતે છે, તોય ન આવ્યો. અટકળ કરો. જેવા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણત્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી છે, એમાં આપણે નરસિંહાનંદ સ્વામી ને ગણીએ છીએ. હવે પાછી વિચાર આવવો જોઈએ ને દરેક. અને એવા સાધુ એ પૂછ્યું જે ઓલિયાના મંડળમાં પંક્તિમાં ગણતી ના નથી. આવે છે ક્યાં ગણવામાં? અદભુતાનંદ સ્વામી, ભૌમાનંદ સ્વામી બધા આવે છે, પણ કઈ નરસિંહાનંદ સ્વામી માં ક્યારે આવે છે? અને એને પ્રશ્ન કર્યો એટલે હું સ્વામીજી ને પૂછું હું સમજ્યા એમાં. પાછો પ્રશ્ન એવો પૂછ્યો, એકોહમ બહુશ્યામ પ્રજા, એટલે વેદ ની શ્રુતિ માંથી કાઢ્યું. ત્યારે ભણેલા હશે એમ નક્કી થયું ને. એમને પ્રશ્ન પૂછે કોઈ આવે છે નૃસિંહાનંદ સ્વામી ભાગવત નું આગળ વચનામૃત માં છે કે ભાગવત નો પાઠ કરતા. એ તો પ્રશ્ન આવે છે, પણ કઉ છું ભણેલા હશે ને, એને પૂછવાનો ભાવ થયો ને. આપડે આ બધા ભણેલા ને એને ભાવ થાય ને. સાધુ માં કોઈ ભણેલા નથી, એ પૂછે ને આવા પ્રશ્ન. એક ખોળી આવો અને સમાજ કે છે કે આ શાસ્ત્રી છે, પુરાણી છે, આ છે. એ વખતમાં પ્રશ્ન પૂછ્યો એટલે આ તો જગતમાં વિદ્યા ક્યાં હતી? સાધુઓને રહેવાનું નહોતું, ખાવાનું નહોતું. એમાં સાધુ આવી વાતમાં તૈયાર થઈ જાય. જો આપણે તો અત્યારે બધા સગવડ વાળા છીએ. શાસ્ત્રીઓ પુરાણીઓ મોટા મોટા ભાવ છે ને, એ આવા પ્રશ્ન પૂછે ને. આમ હૃદયમાં તુલનાત્મક બુદ્ધિ સર્જાવી જોઈએ. અહીંયાનો મહિમા સમજાય, નકર ન સમજાય. તુલનાત્મક
તરત ભાવના માલી પાતા કે આવો જેને પ્રશ્ન પૂછ્યો એની સમજણમાં કેટલું હશે માપ આવવું જોઈએ ને એમ એ ગાલો હોય તો મેં મારી રીતે કહ્યું. હો બોલો. પછી નૃસિંહાનંદ સ્વામી એ પૂછ્યું છે, હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાએ, એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલય કાળ ની વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છા એ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થયા છે. જો કોણે જગતમાં કેટલાક પંડિત છે એ આવો અર્થ કરે છે. પંડિત અને વેદાંતી બે નામ. તે આપણે શાસ્ત્રી પુરાણીઓ આ સાધુઓમાં ઘણા છે એ આવા બધા વિચાર કરતા હશે ને. હે આ વાત ક્યાં આવે છે? તમે એને મોટા માનો છો નહીં કરતા હોય. હે આવી વાત વિચાર તો કરો. હે ખબરી નથી. હે હોયા ઉડાડવા ન રાખે હો ને. ખેતરમાં મેળો ખોડી અને હોયા ઉડાડવા હોય ને એ નો આવડે. બરાબર ને? એમ જ છે. જેવી સોબત એવું તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેર બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે તે જવીને જીવ ઈશ્વર રૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કહે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નિવ હેતુ તયા તરતમ તશ્ચકાસ્યનલવત સ્વકૃતાનુકૃતિ. બોલ્યા પણ થોડો શ્લોક ના ભાવમાં ફેર પડી જાય એમ બોલ્યા. બોલો એ શ્લોક બોલો. સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નિવ હેતુ તયા તરતમ તશ્ચકાસ્યનલવત સ્વકૃતાનુકૃતિ. તો અત્યારે બોલ્યા ને એ ભાવમાં બોલ્યા અને વાંચવામાં બોલ્યા ને તો એ ભાવમાં નતા બોલ્યા. તમારે તો એ ન સમજી શકો કારણ કે લાંબુ બહુ છે એમાં કેમ ભાગ પાડવા એ ભાવ ન બેસે. ના અર્થ સમજાઈ જાય તો એ પ્રમાણે તરત જીવ વળી જાય. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ, જો વનિયો શું નાના પ્રકારની યોનિઓ વનિયો છે ને યો એ આગળીએ બોલ્યા પણ પેલા વાંચતા શું બોલ્યા ઓનિયો. હે ઓનિયો. હા એટલે નાના પ્રકારની યોનિઓ. જો એ નો આવ્યું પેલું ઓ માછા આવે જાય છે. ના ના કક્કા પૂછ્યા છે ને એ બીજ પૂછ્યા નથી કે આ કક્કો આમ ગોખાય ને આ કક્કો આમ ગોખાય. હે શું કહ્યું? હજી જો ને નથી આમાં. હવે તમે બીજાને ભણાવો તો હું ભણાવો? હે પુરુષોત્તમ ભગવાને પોતે કરી જે નાના પ્રકારની યોનિઓ અમારી પાસે જીભને પકડવી જોઈએ ને. બોલો યોનિઓ જો આવ્યો તરત તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષર માંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષર માં પ્રવેશ કરીને પુરુષ ને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમ નો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું ને મહતત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો
ને અહંકાર થી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા અને તે થકી વિરાટ પુરુષ થયા અને તે તમને ખબર હશે ને આટલો બધો કેમ આમ બોલી દે બોલી તો દો ને બોલી દે એટલું બાકી તો શું એનો ભાવ છે તો કઈ કેવી રીતે સમજાય શાસ્ત્ર તો ભણ્યા નથી કઈ શાસ્ત્ર ભણ્યા ન હોય હંમેશા સાંભળવાનું તો મળે સાંભળી લઈ એટલું પુરુષોત્તમ અક્ષર પછી પ્રધાન પુરુષ પુરુષ ને પ્રકૃતિ પછી પ્રધાન પુરુષ થયા પછી મહત્વ થયું તત્વ હા પછી અહંકાર થયો એમાંથી ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા થયા કશ્યપ વિરાટ નારાયણ થયા પછી એમાંથી બ્રહ્મા થયા પછી કશ્યપ આદિ થયા પછી પ્રજાપતિ એમ ઉત્તરોત્તર મહારાજ કે ન્યૂનાધિક ભાવમાં સૃષ્ટિ નો ક્રમ આ પ્રમાણે થયા બોલો આ પ્રમાણે થયા બોલો અને તે થકી વિરાટ પુરુષ થયા અને તેની નાભી કમળ માંથી બ્રહ્મા થયા અને તે બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા અને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા અને દૈત્ય થયા ને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે સર્વે માં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. એટલે હું આવ્યું એ શબ્દ તો આ પ્રમાણે કહી દી કે આ પ્રમાણે આવ્યું પણ એમાં કઈ બહુ એમ ન હાલે સમજવું તો જોઈ ને કેદી સમજશું દિવસ તો હાલ્યા જાય છે કે વધવાના છે જાય છે ઓછા જાય છે કદી આપડે આમાં લખતા હોય ને એને મગજમાં ઉતારી આમ બંધ બેહાડવું જોઈએ. સાથી આ બધું કહ્યું શા માટે કહ્યું જો તરત ને તરત ભૂલાઈ પ્રશ્ન શું પૂછ્યો છે કે આવો શ્રુતિ નો અર્થ કેટલાક આમ કરે છે એનું એ બોલો એમાંથી પકડ્યું નહીં તમે કેટલાક કરે છે એમ નથી પકડ્યું કેટલાક વેદાંત એકો હમ બહુશ્યામ પ્રજાએ એક હું બહુ રીતે બહુ રૂપે થાઉં છું એમ કહ્યું ને પણ એ બહુ રૂપે કેમ થાય છે એ કકડા થઈ નથી થતો એ આમ બહુ રૂપે થાય છે એ આ પ્રક્રિયા બતાવી એ પ્રક્રિયા મગજમાં ઉતરવી જોઈએ ને પ્રશ્ન તો એ જ કર્યો પણ એ આપણે વાંચનારા ને ઉતરવી જોઈએ પેલી જયારે આપણે ધ્યાન દઈએ ને ધ્યાન એવું દીધું આ બધું સમજાય નહીં આટલો પછી માથા કૂટ્યું જ નહીં ને કેવી મજા એ નક્કી કરીને બેસી ગયા એટલે પછી માથાકૂટ કરવા પણ નહીં કાંઈ હો કરતા હશે બધા માથાકૂટ રસોઈ આવે તો લાડવા કરતા આવડે એમાં વાંધો નહીં ખાતા આવડે ને એ રસોઈ છે ને માથાકૂટ તો કરવી પડે ને ભાઈ જે પ્રશ્ન પૂછ્યો એનો આ ઉત્તર છે ઉત્તર ને પ્રશ્ન ને આમ મગજમાં રાખીને પછી જોડતા શીખવો જોઈએ ને પણ એ તો વાંચવાનો જ અર્થ પાછું ઓલું અનુસંધાન ન હોય તો ચાલે પ્રશ્નમાં એક રીતે કે ભગવાન એક જ ભગવાન પ્રલયકાળ ને વિશે જીવ ઈશ્વર રૂપે થયા એમ કેટલાક કહે છે પણ કેવી રીતે થયા એનું આ મહારાજ આ વાત કરે કારણ કે પ્રશ્ન કારણ કે એમ તો મહારાજ એમ કીધું ને કે ચવીને હા ભગવાન તો અચૂત છે એમ ચવીને કેમ જીવ ઈશ્વર રૂપે ચવીને જીવ ઈશ્વર રૂપે ન થાય આવી રીતે આપણે આ છોકરા હોય ને કોક બાદ થી આવે એનો મા બાપ ભેળાવો બાપા મારો સંદાસ જવું હાલ દખડ
થોડોક છેટાલી ખરું પહેરવાનું તો આગુ પાછું કરે કે ન કરે, ચોણી પહેરી હોય તો આગી પાછી કરે કે ન કરે, ચડ્ડી પહેરી હોય તો કરે કે ન કરે, એના બાપા એ ન કહ્યું હોય તો કરે કે એના બાપા એ કહ્યું હોય તો જ કરે? તો પછી આપડે અમાયલા થયા. વાંચીએ કરતા ધ્યાન આવવું જોઈએ, આગા પાછું કરવાનું. પછી ઓલો બગાડીને આવે તો ચડીને કરે તો તમે ક્યાં કહી હતા? યાદ ન રહ્યું ખરું ને? લગભગ આપડે સાધુ ને એવું, અને એ ગુરુ થઈને બેસી જાય ને આવડા નો ઉપદેશ કરે પછી, અને આવડા માની લે બસ સ્વામી રાજી થઈ ગયા, કામ એને જમાડવો આપડે, એટલે વધારે ચડી બગાડે. સ્વકૃતાનુકૃતિ અનલવત કીધું. સ્વકૃતાનુકૃતિ અનલવત એ આખું દ્રષ્ટાંત જ સમજાતું નથી. તમે શબ્દ તોડો છો ને, તોડતા નથી આવડતા, તમે વિચાર જ કરતા નથી. સંસ્કૃત શબ્દ તો નોખો પડવો જોઈએ ને, એમાં પદચ્છેદ તો થવો જોઈએ ને. પદચ્છેદ ન કરીએ ત્યાં લગી ક્યાંથી અર્થ થાય? બોલો. આગળ તમે એમને સ્વકર્તાનું કૃત્ય બસ એટલું બોલે, પણ એનો પદચ્છેદ હશે કે નહીં હોય? પદચ્છેદ એટલે શું? શબ્દ ને જુદા, પણ શબ્દ આખો કે એનો અક્ષર એક બીજા ભેળો દેવો ને એક આની ભેળો દેવો ને કટકા કરી નાખો. બુદ્ધિ દેખાઈ આવે. હો શું? સ્વકૃત વિચિત્ર નિષુ વિષન હેતુ તયા તરતમતશ્ચકાસ્ય નલવત સ્વકૃતાનુકૃતિ. શું? અનલવત. અનલવત એટલે અગ્નિ ની જેમ. શું અગ્નિ ની જેમ? કૃતાનુકૃતિ નહીં, અગ્નિ. પણ અગ્નિ ની પેઠી એટલે શું? ક્રિયાના અર્થમાં અહીંયા વત પ્રત્યે થયો છે. લે, પણ એનો અર્થ શું? જો એ નથી સમજાતું, માલિબાથી સમજાઈ ગયું એમ કહી દેવ. વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ, સીધામાં સીધો. હવે જેવું જાય એ હવે હું કહું તો શબ્દ ઉપર તો ન દેખાય ને. અનલવત વાંકા કાષ્ટમાં સીધો અગ્નિ હોય, વાંકો જ હોય, સીધામાં સીધો. એમ જે દેવ મનુષ્યો પશુ પક્ષી જેવો આકાર, જેટલું સ્થાન, જેટલી શક્તિ, એ શક્તિ પ્રમાણે ભગવાને માર્યા છે. સ્વકૃતાનુકૃતિ. સ્વકૃત પોતે કરેલી યોનિઓ વિચિત્ર નિષુ વિષન હેતુ થયા. તો હું કામ કે પક્ષપાત કેમ કર્યો? તો હેતુ થયા. એમ રહેવાનું કોઈ કારણ છે. એમાં જેટલી શક્તિ જોઈએ એટલી શક્તિ જ ભગવાને મારે છે, એથી વધારે નથી રહેવા દેતા. જેવા મહાપુરુષ માં છે એવા પ્રધાન પુરુષ માં નથી. જેવા પ્રધાન પુરુષ માં છે એવા મહતત્વાદિક નથી, ને જેવા મહતત્વાદિક માં છે એવા વિરાટ માં નથી. એ જે પોતે સૃષ્ટિ કરી અને જેવી કૃતિ, જેટલું એ પાત્ર, એને અનુસારે અમારી અનુકૃતિ, કૃતિની અનુકૃતિમાં એમ ભગવાન રહ્યા છે. પણ મહાપુરુષ માં રહ્યા છે એવા ને એવા મનુષ્ય માં રહ્યા છે એમ ન કહેવાય. પોતાની શક્તિ પ્રમાણે. જો અત્યારે ઇલેક્ટ્રિક બળે પણ કેટલી બળે આપણને જોઈએ એવી, પણ આગળ ભડકો થાય તો આપણે ન કહીએ. મારી વાત ભગવાને આ બધાના પ્રકાશના દાતા છે, પણ જેમાં જેટલો પ્રકાશ કરવો ઘટે
એટલો પ્રકાશ કરીને રહ્યા છે. સંપૂર્ણપણે ન રહે ક્યાંય. વક્રતાનું કૃતિ. બોલો. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યુનાદિક ભાવે પ્રકાશ કરે છે. ન્યુનાદિક જો આમાં ઓછા હોય આમાં વધારે. તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમય વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે. ત્યારે તે અક્ષર માંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે અને તે પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમ નો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું ને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો ને અહંકાર થી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા અને તે થકી વિરાટ પુરુષ થયા અને તેની નાભી કમળ માંથી બ્રહ્મા થયા અને બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા અને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પ્રકૃતિ પુરુષમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહતત્વાદિક 24 તત્વમાં નથી અને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી અને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી અને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી અને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી અને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી અને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. જેમ કારણપણે કારણ એટલે શું? મૂળ ઉત્પત્તિ કારક મહારાજ હતા. ઉત્પત્તિ નું કારણ એ જ કારણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પેલા બતાવ્યું કે કારણ પણ એ હતા જ, પછીથી આવ્યા છે એવું કઈ નથી. એ તો પેલા હતા જ એટલે સર્વના કારણ પણ એમ લે એમ નેન ચાલ્યા આવે અનુક્રમ. પણ કારણ ભણે છે આપણે જે કામ કરીએ છીએ એમાં કોઈ કામમાં આપણે ફતે થાય બસ મેં કહ્યું એમ થાય છે ને. ભૂલી ગયો બોલ્યો માલીમાં બેઠો છે ઈ ભેળો ભળે ત્યારે કામ થાય એ ટાણે યાદ જ ન આવે એટલે ભૂલી ગયો અને માથે લઈ લીધું. દરેક ને ઠેર અક્ષર થી આરંભી આ પશુ પક્ષી સુધી એમાં જ્ઞાન તો મનુષ્ય સુધી છે, પશુ પક્ષી ને જ્ઞાન નથી. જ્ઞાન માણસે પોતે પોતાના બુદ્ધિ બળથી કરેલું કાર્ય એને અભિમાનમાં ન લઈ જવું જોઈએ. આ ભગવાન ભેળા ભેળા ત્યારે આ કામ થયા છે. કારણપણે અંદર બેસીને આપણને મદદ કરે છે ત્યારે આપણું કામ થાય છે. અને માણસ માની લે કે મેં કર્યું એટલે ભૂલો કર્યો પછી અભિમાનમાં જાય. મદદ કરતા એ મદદ કરી ત્યારે હું સફળ થયો એમ દેખો. સમજાય ને? કાયમ સમજાય છે ને? બોલો. અને અંતર્યામી પણ બેઠા છે ને બાજુમાં કેવી રીતે અંતર્યામી આજમમાં કારણ થયું લોઢાનો સરિયો અથવા સોનું તમારું હોય, ચાંદી હોય, પિત્તળ હોય, ત્રાંબુ હોય, એક બાજુ થી એને દગાવો અને ઓલે છેડે અગ્નિ નો આઈડ્યો હોય તો ત્યાં ઊનું હોય ઠંડુ હોય? ઊનું હોય. ક્યાંથી? અગ્નિ તો આ છેડે આઈડ્યો, ઓલે છેડે ક્યાંથી ઊનું થયું?
એવી રીતે અંતર્યામી. એટલી અગ્નિ ની શક્તિ છે. એ જે વસ્તુને અડે છે ધાતુ ને, ધાતુ આખીને ઊની કરી નાખે છે. ભગવાન પ્રવેશ કરે છે તે બેઠા છે ક્યાં તો હૃદયમાં, એ વાત સાચી. પણ અહીં માખી બેઠી હોય તો યાદ આવે કે ન આવે? ખબર પડી તરત. અહીંયા હજી બેઠી હોય ને, ના હાથ ને કોને કહ્યું? આ તો વાતું કરતો હોય છતાં હાથ તો ઊંચો થઈ જાય. એ હાથ ને ઓર્ડર કેને કર્યો કે તું ઊંચો થા, અહીં માખી બેઠી ઉડાય? કોક કેનારું હશે? દેખાય? કોણ કે? કોઈ કહેતો લે આ યંત્ર એવું છે. એ આ માખી અહીંયા બેસે, એ આ ટાંટીઓ એને અડે હજી ત્યાં જ્ઞાન તંતુ ઠેઠ અહીંયા હૃદયમાં અડી જાય. હૃદય માંથી પાછો ઓર્ડર છૂટે હાથ ને, અને હાથ ઊંચો થઈને એને ઉડાડે છે. પણ એવું ઝડપી કામ છે કે એમાં ખબર ન પડે. ઝડપી કામ છે. આપડે ખાવા બેઠા હોય, તમારે ગ્રસ્ત માં વાતું બહુ કરે, ખાવા ટાણે ખરું ને, વાતું ના કપાટા હાલતા હોય ને, હાથ હાલતો હોય ને, મોઢામાં મૂકતા હોય ને, ગલેક ન કરે, એમાં ભૂલી જઈશ. ના બોલતા નથી. મોઢા ને બદલે કાને લઈ ગયો કોઈ? ખોળ્યો. આ અંદર યંત્ર ની એવી પ્રભુએ ગોઠવણી કરી છે કે ઓટોમેટિક એનું ક્રમ ચાલ્યા જ કરે. એમાં એકબીજામાં ભગવાન આવેશ કરીને બેઠા છે. બ્રહ્મામાં રહીને જે કામ કરે એ પાછું ઇન્દ્રાદિક માં રહીને ન કરે, તરત ત્યાંથી સંકેલાઈ જાય છે. અને બ્રહ્મામાં જઈને જે કામ કરે એટલું પાછું પ્રધાન પુરુષ માં ન કરતા હોય, ત્યાં વધારે કરતા હોય. પાત્ર ની તારતમ્યતા આવી. ભગવાન બધામાં વ્યાપીને રહ્યા છે. એટલે એકોહમ બહુ શ્યામ પ્રજાએ, જ્યાં જ્યાં જગત માં કઈ કામ થાય છે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. જો એની હરે મળી જાય. એકોહમ બહુ શ્યામ એની હારે મળે. બોલો. જેમ કાષ્ઠ ને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠ માં મોટો અગ્નિ રહ્યો છે, ને લાંબા કાષ્ઠ માં લાંબો અગ્નિ રહ્યો છે, અને વાંકા કાષ્ઠ માં વાંકો અગ્નિ રહ્યો છે. એમ એ પુરુષોત્તમ ભગવાન છે કે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થતા રહે છે. અને અક્ષર ને પુરુષ પ્રકૃતિ આદ્ય સર્વે ને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. પણ પાત્ર ની તારતમ્યતા કરીને સામર્થ્ય માં તારતમ્ય પણ છે. જો આ વિચાર કરો ને, તમારે અંદર અંદર મતભેદ મટી જાય. મતભેદ મટી જાય. કોઈ કામ કરતો હોય અને સારું થયું એટલે એના બીજા વખાણ કરે કે ન કરે, એ ટાણે એને વિચાર કરવો જોઈએ કે એનામાં ભગવાન નો પ્રવેશ આવ્યો, એટલે એવો પ્રવેશ મારામાં નથી, નહી તો હું એ કરી લઉં. એવું યાદ આવે? આ ભગવાન શીખવાડે છે આવું માનવું જોઈએ. પછી રાગદોષ રહ્યા ગયા, ઓટોમેટિક ઉડી જાય. લ્યો, અને આપણે શું માનીએ મેં કર્યું એટલે આ બધી આ ગરબાની ઉભી થાય બધી. મનાતું છે બહુ જાજા જન્મ નો આ ગોટાળા છો. આ જન્મ નો નથી, બહુ જાજા જન્મ ના ગોટાળા ભેળા થયા છે. એ આજ ક્યાંથી નીકળે કોને? એકોહમ બહુ શ્યામ પ્રજાએ એને જગત ના જીવ કેમ અર્થ કરે છે, આપણે કેમ કરવો, એમ આ પૂછાણું. અને એ પૂછાણું એને મારા જવાબ આપ્યો. આમાં અંતર્યામીપણા ની વાત આવી. અને મહારાજે શિક્ષાપત્રી માં કીધું છે ને કે હૃદય જીવવત જીવે અંતર્યામી દયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલ પ્રદાન. તો એમાં જે અંતર્યામી પણ કીધું ને આની અંદર અંતર્યામી પણ કીધું, એમાં કેટલો ફેર કઈ નહીં.
બીજો અંતર્યામી નથી આવતો. એટલે એમાં લોક ની રીત માં કેટલો ફેર એમાં એ વસ્તુ ઈ જ કે છે, ઈ જ આ વસ્તુ એની એક ની એક જ છે. હૃદયમાં અંતર્યામી રૂપે બેઠા છે, પણ કઈ અક્ષર માં બે એવા બેહતા હશે આપણામાં ના. તમે પાત્ર થાવ તો બે એવા જ પાછા. તેથી મુક્ત ભાવમાં જાશો તેથી બે છે, તે પેલા નો આવી શકે. શું અગ્નિ ધાતુમાં પ્રવેશ કરે, પણ જેવો ધાતુ એટલો પ્રવેશ કરે, એથી વધારે ન કરે. અને લાકડામાં તો પ્રવેશ જ ન કરે. જો ઇલેક્ટ્રિક અડાડો લાકડા આપણે આ બધા જીવ પ્રાણી માત્ર જઈએ ને લાકડા જેવા છે. ભગવાન નો સંબંધ જોડવા બેઠા, પણ લાકડા નો ભાવ તો જવો જોઈએ ને પેલો. તો અહીંયા ઇલેક્ટ્રિક આવે કે માલિબા લોખંડ નો ભાવ તો જન્મવો જોઈએ ને. તે લગભગ જીવ પ્રાણી માત્ર લાકડાના પૂતળા છે. એટલે ઓલો કરંટ માલિબા આવતો નથી. પણ લાકડાનો ભાવ ઓછો થશે, ધાતુ નો ભાવ વધશે, એમ ભગવાન માલિબા આવતા જશે. એકલા એકલા વિચાર કરવો જોઈએ. લાકડા છે કે લોઠું છે, ધાતુ નો ભાવ તૈયાર થવો જોઈએ ને. બોલો. તે અંતર્યામી રૂપે કરીને સર્વેને વિશે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુ રૂપે નથી થયા. એના જેમાં લોઢા ને ટીપે, આવડા ચાંદી ને ટીપે, હોના ને ટીપે, પછી કટકાઈ કરે, એમ નથી થયા. એ આમાં પ્રવેશ કરતા આવે છે. જેમાં પ્રવેશ કરે એ પાત્ર જેટલું હોય એટલો પ્રવેશ કરે. પાત્ર પૂરું ન હોય તો એ પૂરા નથી માલિબા. આપણે બધા મનુષ્ય જાતિએ એક થઈ, પણ પાત્ર ન હોય ત્યાં લઈ ભગવાન નો પ્રવેશ નથી. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે વિદ્યા યાતિ વિપ્રત્વમ બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જો જાનાતિ બોલ્યા. હા, જો શુદ્ધિ બહુ બોલો ને શબ્દ. નકર એક બ્રાહ્મણ ને ઘરે જન્મ આવ્યો એ પછી એની અવસ્થાઓ બદલે છે. જન્મ ત્યાં બ્રાહ્મણ નો કહેવાય, એ શુદ્ર જ છે. કારણ કે બધાની જન્મવાની રીતિ એક જ છે. બ્રાહ્મણ ની જુદી, ઓલાની જુદી, એવું ક્યાંય છે જ નહીં. જન્મ ના જાય તે સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. પછી જયારે સંસ્કાર લઈએ ત્યારે દ્વિજ કહેવાય. દ્વિજ એટલે સમજો, દ્વિજ એટલે આમ આમ દેશીમાં કહે છે દ્વિજ એટલે બે. દ્વિજ એટલે બે ફેરે જન્મો. ઓલો માને પેટે જન્મો, પછી ગુરુ પાસેથી સંસ્કાર લીધા અને તૈયાર થયો, એ જન્મો કહેવાય. એટલે દ્વિજ થયો. એ પક્ષી દ્વિજ કહેવાય. પક્ષી ઈંડામાંથી ઈંડું જન્મે અને એમાંથી બચ્ચું જન્મે. આ પેલા માણસ જન્મે છે ને તઈ તો શુદ્ર જ છે. એ જયારે આ સંસ્કાર લે ગુરુ થી ત્યાર પછી દ્વિજ કહેવાય. વિદ્યા 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 ભણસી નહીં હોય ત્યારે વૈદિક વિદ્યા એ જયારે ભણે ત્યારે વિપ્ર કહેવાય. લ્યો આજ બધા ભણે છે ને વેદ શાસ્ત્રો ને. વિદ્યા યાતિ વિપ્રત્વમ અને બ્રહ્મ જાણે. બ્રહ્મ બહુ સાચું બોલે. સંસ્કૃત તમે શીખી ગયા. બ્રહ્મ જાનંતિ બ્રાહ્મણા. શું જાનંતિ? બહુ વચન જોઈ વેગ જનો. અને જાનાતી બોલો તો બ્રાહ્મણ કેવું છે. જયારે ભગવાન ને ઓળખે ત્યારે સાચો બ્રાહ્મણ છે. એ પેલા બ્રાહ્મણ નથી. હશે એવું. અને આપણે સાધુ ક્યારે કહેવાય?
લુગડા બદલાવે એટલે સાધુ. લ્યો વાર લાગી કાંઈ? હાલો એનો બહુ નહીં અર્થ કરું. બોલો કરો ને ભેળા ભેળા. પણ આપડે ગોખાઈ ગયો ને આપડે સાધુ છે. આમ સાધુ થતા છે. સાધુ થવામાં તો સાધના કરવી પડે. સાધનો 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 સાધુ સાધના જયારે કરી શકે ત્યાર પછી સાધુ. સાધના શું કરી આપણે ખબર પડે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ બીજો છૂટક્યો જ નહીં કઈ. પાછું એટલું નહીં ખપ ન હોય. હવે એને સમજાવવું કેવી રીતે? બ્રાહ્મણ ત્યાં જન્મે એટલે એને ખપ જાગે મારા સાચા બ્રાહ્મણ થવું છે એમ કે કોઈ મેળ જ ન ખાય ને. ત્યાં સરકારે જો નાના છોકરાને જમાડવાનું કર્યું સ્કૂલોમાં. પછી ડેઢ ભંગી હોય, મુસલમાન હોય, પારસી હોય, બધા ભેળા ખાઈ ન ખા. હવે એને તમે બ્રાહ્મણ કેવી રીતે બનાવો? એના જીવમાં જ ગરી ગયો. એ આપડે રાડ્યું પાડી એટલે એનો બાપો રાડ્યું પાડે તોય ઓલો કેમ માને? ભાઈ હવે તમારે કોઈક છોકરો નબળી છોક જે ચડી જાય જગત કે એના બાપા છે, પણ બાપા નું કયું ન કરે. કાઢી મેલે તો વયો જાય. તમારી મિલકત નો વારસ છે, તમે કામીને એને દો તોય તમારું કયું ન કરે. લ્યો આ જગત માં આવું બહુ થયું. એમ ભગવાને તો આને દયા કરી માણસ બનાવ્યા, પણ આને માણસ બનવું નથી એટલે પોતાનો ડોળ આગળ લાવે. બધા માણસ બનવું. હાલો એકો અંબહુ શ્યામ પ્રજા. પણ જીવ ઈશ્વર પણ પામીને પોતે પામીને બહુ રૂપે નથી થયા. એવી રીતે એ શ્રુતિ નો અર્થ સમજવો. એથી વચનામૃતમ. એવી રીતે 41 સમજાઈ ગયો ને બરાબર? હવે શ્રીજી મહારાજે તો આપણને હોરી હોરી હમા કરવા હાટવા દાખલો કર્યો. આપણું આ કામ છે. આપણે તો બવડી ના ઠૂંઠા ખોદવા રોકાણા વધ્યા. ત્યાંથી ઉપાડી ના નાખ્યા. પણ આવડા ને એનો મહિમા જ ક્યાં છે? આને મહિમા એનો થવો જોઈએ ને ભગવાન નો. વળી મહિમા નહીં પછી આવડા આપણને જમાડે એટલે એનો આનંદ. એટલે વધારે દબાઈ ગયા. કર્તવ્ય શું એ કોઈ વિચાર જ ન કરે. આપણે આટલું કરી શક્યા તો હું મંદિર નો બાંધી શકું? કોઈ પણ એ વિચાર જ ન કરે. અને આ બધાને ગોખાઈ ગયું મંદિર એમાં જ કલ્યાણ. આપડે બોલીએ બહારથી પણ પથરામાં કલ્યાણ. કર્તવ્ય નહીં. તો કર્તવ્ય હમું તો જોવું જ નહીં. નકરા કરીએ એવો વિચાર જ કોઈ ન આવે. કોક ને આવતો હોય તો બોલે નહી તો આપડા વખાણ થઈ જાય. એ દુઃખ ને પાછું નિંદા કરીએ હારું. જોવા જાય હતા ને આપડે ગોવિંદ સ્વામી ભાઈ દેવકૃષ્ણ વાતો કરતા કોઠારી બદલ્યા ને હવે તો સારું હાલશે. શું સારું? હમણાં ભાઈ પગી જાય એમ તો અરે એમ હોય ને કઈ તો રહી ને ત્યાં આપડે પછી આમ વાતો કરીએ એટલે એ પછી બીજી વાતો કરે પાછી. પણ આ હરિભક્તો કોણ સમજે આમાં? કલ્યાણ કેમ થાય, ભગવાન કેમ મળે એ વાત નથી. અને એવી આશા કેને છે? પાન બેડું મળે ને પ્રસાદ મળે એટલે કલ્યાણ બસ થઈ. મીઠું લાગે ને જરાક એટલે કલ્યાણ થઈ. અને મરીને ક્યાં જઈશું એ એક વિચાર કરતો હોય ગ્રસ્ત તો કેજો
તો કામમાં લાગી જાય ને. તો આમાં લાગી જાય કરે કોઈ ના કરે. 5 રૂપિયા મળે તો વાપરે ખરો. એ વાપરવાનું સમજે, કલ્યાણ નું ન સમજે કોઈ ન સમજે. બોલો બોલો હાલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના મહાશુદી છઠ ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબાર માં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ લીમડા ના વૃક્ષ ની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને 2 કાન ને ઉપર પીળા પુષ્પ ના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી અને તે સમાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા અને તેને જોઈને શ્રી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્ર ને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે અને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ અને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે અને એક બ્રહ્મ જ સબર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતી ના આચાર્ય જે શંકરાચાર્ય તેને તો પોતાના શિષ્યને દંડ કમંડળો ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે ભગવદ ગીતાનો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુ નું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસા વાળા એ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધ નું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધ ને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતા મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈ માંથી બોલે છે અને વિધિ નિષેધ શાસ્ત્ર માં ખોટા કયા છે તે તો એમ કયા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્ર ને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે, તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને તે 2 કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહીં, તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહીં. અને ઊંચું જોવે તો મોટી મોટી સમુદ્ર ની લહેરો ઉડતી હોય માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે તે વાણ ને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે છે એકલું જળ જ છે બીજું કઈ નથી. તમને ખબર પડે ને, વાંચો છો એમાં ખબર પડે ને. તમે મધ્ય દરિયે જઈ આવ્યા છો, ખબર છે કે નહીં હોય? સમુદ્ર માં તો બહુ નથી, સમુદ્ર નો બહુ અનુભવ નથી. સમુદ્ર માં તો બહુ જોયું ન હોય પણ આમ કલ્પના આવે કે આમ આમ ઊંચું જોવે તો પાણી દેખાતું હોય નકરું. પણ તમે જે એવા તો છો ને, યાદ આવ્યું તું ને? તઈ બહુ એવું તઈ તો જોવાનું તાન હોય ને. લ્યો મને ખાતરી હોય કે ન જોવાય કોઈ નહીં હો, કારણ કઈ આ તો નકામું છે ને એટલે આપણે જોવાની જરૂર નહીં. ભગવાને જોવાનું ટાણું આપ્યું એટલે જોવાય નહીં. કા જોવાય નહીં ને? એ દ્રષ્ટિ ક્યાંથી આવે મારા બાપ? તરત ત્યાં સાધુ હોય અને જોવાય નહીં. આ લખ્યું શું કામ? હું શું કામ કઉ છું? ઊંડા ઉતરી તપાસવું જોઈએ કે આપણે કેટલા અજ્ઞાની છે. આને સમજવા તૈયાર નથી. ઉપરથી વયું જાય તો આપણે જ્ઞાની શાના? નકામું લખ્યું ને, આ લખ્યું એ નકામું ને. ભગવાને જોગ આપ્યો જોવાનો, તમે જોયું નથી. એ વાત સાચી, ન જોવે. હું બધાને ઓળખું ને ન જોવે.
સાથી ન જોવે કો દ્રષ્ટિ નહીં એમ નહી, સાથી ન જોવે. મગજ ને કારસો એ કોણ? હે તો વિચારો આવે, વિચાર આવે તો મંથન કરવું પડે. દેહાભિમાન એવું છે ને એ નો જ કામ કરવા દે કોઈ. મેળવી તો એવી રીતે ન મેળવતો હોય, આમ જોતા હોય ફાટ સાગર દેખાતો હોય કઈ, કદાચ આમાં બીજો શું ઉપરથી આમ આશ્ચર્ય જેવું દેખાય, પણ મેળવતા તો ન હોય. એ હું ન માનું કઈ. આ દ્રષ્ટિ નથી આવતી, નહીં તો જોવાનો ભાવ થાય. જો અહીંયા ઊંચા તો વૈયા ગયા હોય, બરાબર સુએજ ની નહેર પાસે મેં મળી, સુએજ ની નહેર આવતી જોઈએ આ રસ્તામાં. આપડે ભણ્યા હોય એટલે થોડું થોડું ખબર તો હોય. ખરેખર આમ હેઠું આમાં પડખે બારી હતી એટલે આમ જોયા કરું કાચમાં, ત્યાં જરાક ભૂંગળું દેખાણું. મેં મળ્યા સ્ટીમર છે કહ્યું, પછી તો આંખ ટકે. ત્યાં આમથી આમ ખાંચો દેખાણો. મેં મળ્યા નેર નું બારું લાગે છે કહ્યું. ત્યાં વિમાન તો બહુ ઊંચું હોય, ત્યાં ખરેખર સ્ટીમર વળીને વહી ગઈ. એટલે મેં મળો અહીંથી જતી લાગે છે. ત્યાંથી તો બહુ ધીમી હાલતી દેખાય, અને વિમાન તો બહુ જતું હોય ને, પણ માપ આવી જાય. આ સુએજ ની નહેર આવી ગઈ, આ ખોદી છે, કેટલા વર્ષે ખોદાઈ રહી છે, પછી આ રસ્તો કેમ એક થયો, ઇતિહાસ કથા બધી ખડી થઈ જાય તો જોયું કેવાનું. આંખું કરી જોવાય જોયું કઈ કહેવાતું હશે. કેટલા વર્ષે થઈ નહેર ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ આવતો અમે તો નથી આવ્યું, જે દે આવ્યું તે. અને આવડા નજીવી બાબતમાં મારા મકળાય બે. હવે તમારું જ્ઞાન કેટલું એ તો વિચાર કરો માલીબા. હે તમારી આગળ મારું જ્ઞાન થોડું છે. કા તમારું બહુ જ્ઞાન લ્યો એટલે અમારું નાનું થઈ જાય. એટલે હું એ જોઈને એ સંકલ્પ કર્યા એટલે હું સાધુ મટી ગયો, અને આવડા સાધુ મજબૂત રહી ગયા બધા. હે તમે નીકળ્યા હતા ત્યાંથી છે ને ખબર? દ્રષ્ટિ જ ન હોય ને. અરે ગમે ત્યાં અહીંયા રસ્તામાં આવ્યા જાય જોઈએ સાધુ મટી જાય, પણ જોવામાં ભગવાન રાખીને જોવું જોઈએ. ભગવાન ની આ ક્રિયા, ભગવાન નું આ કાર્ય ક્ષેત્ર એ નજર માં આવતું જાય ને આયલા જાવ, એને જોતા જવું જોઈએ. વસ્તુ ને નહીં હો, વસ્તુ તો ઓટોમેટિક દેખાઈ જાય. ભગવાન ના કાર્ય યાદ આવવા જોઈએ તો એ જોયું કેવાય. ભાઈ હું આ મોટર માં જાઉં છું ને બધે, એ તમારા જેવો નહીં. તમે પૂરા સાધુ, હું જરાક ઓછો સાધુ. તમે પાછા આમ નિરાતે ટેકો મળી ગયો એટલે બરાબર ઊંઘ આવી જાય. મને ઊંઘ જ આવે નહીં કોઈ. હે તમારે પૂર્ણ કામ આત્મારામ. તમે હે વૃત્તિઓને હંકેલી લીધી, અમે હંકેલી નથી. હંકેલવા માંગતા નથી એવા માર્ગમાં. પણ એ ન ખબર પડે. બોલો લ્યો, તમારી ખોજ નથી કાઢતો, પણ કઈક જો વિકાસ થાય તો સારી વાત છે. નહી તો આપડે તો મજાનું મળી ગયો છે, કઈ વાંધો નથી. જીવીએ ત્યાં નથી. બોલો એ દ્રષ્ટાંત નો સિદ્ધાંત એ છે જેને બ્રહ્મ સ્વરૂપ ને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે જે એક બ્રહ્મ જ છે, અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા એ આદિ સર્વે તે મિથ્યા છે. અને તેના વચન શાસ્ત્ર માં લખાણા હોય તેને સાંભળીને પોતાની તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધ ને ખોટા કહે છે, અને સ્ત્રીની શુશ્રૂષા કરે, અને સ્ત્રીની શુશ્રૂષા કરે, અને છોકરાની શુશ્રૂષા કરે, અને જેટલો સંસાર નો વ્યવહાર હોય તે સર્વે તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે.
અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. એવા જે આ જગત ને વિશે જ્ઞાન ના કથનારા છે તેને તો મહા અધમ જાણવા. અધમ એટલે શું કહેવાય? આપણે આ નહીં સમજીએ અને પછી સભામાં કથા વાર્તા કરવા બેસો, કેની પંક્તિમાં જાઉં? અરે હજારો જીવ આપણને પગે લાગે અને આપણે સમજણ ન હોય તો પછી આને ઠગીએ છીએ એવું થયું ને, છેતરીએ છીએ. અને ગોખાવી દીધું બહુ જાણે દાદા વરસ થયા લુગડા સાધુ, બસ એથી કઈ કોઈ સમજે નહીં. બીજું સાધુ એને કેવો બિલકુલ ન. એટલે આ બિચારા મીંડ્યા છે એની મેળે સાધુ માની. આ ગામડામાં તમે જઈએ ને સીમાડે શીતળા આવ્યો હોય, નકરા પાણા નો ઢગલો, માથે એક ખડબખડો પાણો, એની એક ધજા બાવળ ઉપર કે ખોડી હોય. પછી આને છોકરાની આંખું દુખે, માથું દુખે, ત્યાં પગે લગાડે, નાળિયેર ફોડે અને શીતળા આવીને પગે લગાડે એટલે છોકરા આજા થઈ જાય. માનતા બે શીતળા આવી કોણ છે એ પગે લાગનાર ખબર હશે. તે આપણે મંદિરે જઈને પગે લાગીએ સ્વામિનારાયણ કોણ છે એ ખબર છે કોઈને? કોઈને ખબર નથી. તો પછી એમાં ને એમાં ફેર શું બેમાં? વિચાર કરો. એવું જ છે. અને કોઈ સાધુ સંત સમજાવે છે ના, આનું વાંક નથી. અમે શ્રદ્ધા થી લઈ ગયા એટલે અમારી માનતા પૂરી થઈ ગઈ. એ ગોખાવી દીધું અમે ને એટલે તમે બોલ્યા કરો, એમાં કઈ ના નહીં ભાઈ. કઈ કરીએ શ્રદ્ધાથી. સોનાનો ઘાટ ગયો અને કપાટમાં રાખી મૂકો, વેલા મોટો ગ્રાહક આવે તમારો દાખલો વસૂલ થઈ જાય. પણ લોઢાના પતરાનો ઘાટ ઘડી અને રાખી મૂકો, કાટ ચડી જાય. કાટ ચડી જાય એમાં ઓલો સોનાનો ભાવ આવે. એને તો એટલી ને એટલી કરી કઈ ન એ આવડા કરે એનું એ, પણ લોઢાનું જાણીને કરે, સોનાનું જાણીને કોઈ કરતો નથી. અને એ કોઈ શીખવાડતું નથી. એટલે આનો વાંક નથી. એટલે બંબે એમને હાલ્યો જાય છે. એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેક્ષયનમ. એ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી પુરારે. એ સંસારે ખલુ દુસ્તારે, ગમે એટલા જન્મ લ્યો તો તરવાનું ન મળે તો દુસ્તાર કહેવાય. આપણને આ ભગવાને સત્સંગ આપ્યો અને હવે ઓળખવો નહીં અને આમને નાંગે રાખવું એમને નો તો પછી ફેરા ન મતે આવે તો આ ઉદ્ધાર કેદી થશે? સમજવા બહુ માગે છે. બોલો સહજાન સ્વામી મહારાજ જય.